નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ઓસ્ટ્રેલિયામાં ટેક્સી ડ્રાઈવર આહિર અને મહિલા સાથે બનેલી ઘટના પર। ગિરનારના પર્વતોની તળેટીમાં આવેલા નેહડાઓમાં સવારનો સૂર્ય જાણે ધીમે ધીમે ધરતીને જગાડતો હોય તેમ ઉગતો હતો। ચારે બાજુ હરિયાળી, પક્ષીઓનો મધુર કલરવ, દૂર સુધી પથરાયેલા સરોવરો અને ગાય ભેંસોના ગળામાં બંધાયેલી ઘંટડીઓનો મધુર રણકાર, આ બધું મળીને એક એવી દુનિયા સરસતું હતું જ્યાં સુખ પૈસાથી નહીં પણ સંતોષથી માપવામાં આવતું હતું। એ જ નેહડામાં રહેતા હતા આહિર કેશાભાઈ। ભણતર ઓછું હતું, સંપત્તિ નહોતી, પરંતુ મહેનત અને ઈમાનદારી તેમનો સૌથી મોટો ખજાનો હતો। સવાર પડતા પહેલા જ તેઓ ગાયો અને ભેંસોને લઈને સરોવર તરફ નીકળી પડતા। બપોરના તડકામાં પણ પરસેવો વહાવીને મહેનત કરતા અને સાંજ પડતા ઘરે પરત ફરતા। તેમની પત્ની ગંગાબેન પણ એટલી જ મહેનતુ અને સંસ્કારી હતી। ગરીબી હોવા છતાં બંને એક જ સપનું જોયું હતું। તેમનો એકમાત્ર દીકરો મનોજ એટલો ભણે કે જીવનભર મહેનતની મજૂરી નહીં પરંતુ પોતાની બુદ્ધિથી દુનિયામાં ઓળખ બનાવી। ગામના લોકો ઘણી વખત મજાક કરતા, કેશા, આટલી ગરીબીમાં દીકરાને આટલું ભણાવીને શું કરશો? આખરે તો ગાયો ચરાવવાની છે। પરંતુ કેશાભાઈ હંમેશા હસીને એક જ જવાબ આપતા કે આજે હું ગાયો ચરાવું છું એટલે મારો દીકરો પણ એ જ કરે, એવો નિયમ ભગવાને ક્યાં લખ્યો છે? શિક્ષણ માણસનું નસીબ બદલી શકે છે। આ શબ્દો તેઓ માત્ર બોલતા નહોતા પરંતુ જીવતા પણ હતા। ઘણી વખત પોતાના માટે નવા કપડાં લીધા વગર દીકરાની શાળાની ફી ભરતા, ઘણી વખત પેટ અધૂરું રાખીને પુસ્તકો ખરીદતા। ગંગાબેન પોતાના હાથની બંગડીઓ સુધી વેચી નાખે પરંતુ દીકરાના અભ્યાસમાં ક્યારેય ખોટ ન આવવા દેવો। મનોજ પણ માતા પિતાની મહેનતને વ્યર્થ જવા દે તેવો નહોતો। દિવસ દરમિયાન અભ્યાસ અને રાત્રે ફાનસના જ્વાળામાં કલાકો સુધી વાંચવું તેની આદત બની ગઈ હતી। ગામની શાળામાંથી આગળ વધીને શહેરમાં ભણવા ગયો ત્યારે પણ તેણે ક્યારેય પોતાના સંસ્કારો ભૂલ્યા નહીં। દરેક પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવતો રહ્યો। વર્ષો સુધી સતત મહેનત કર્યા પછી એક દિવસ એવો આવ્યો કે તેને દૂર આવેલા ઓસ્ટ્રેલિયાના એક મોટા વીજળી સંબંધિત ઉદ્યોગમાં ખૂબ જ સારા પગારની નોકરી મળી। આખું ગામ ખુશીથી ઝૂમી ઉઠ્યું। લોકો કહેવા લાગ્યા કે ગાયો ચરાવતા પિતાનો દીકરો હવે વિદેશમાં દેશનું નામ રોશન કરશે। કેશાભાઈ અને ગંગાબેનની આંખોમાં ખુશીના આંસુ હતા। તેઓએ ભગવાનનો આભાર માન્યો કે વર્ષોની મહેનત રંગ લાવી। સમય આગળ વધતો ગયો। મનોજ પોતાના કામમાં આગળ વધતો રહ્યો પરંતુ ગામ સાથેનો સંબંધ ક્યારેય તૂટવા દીધો નહીં। દરરોજ માતા પિતાને વાત કરતો, તેમને જરૂરિયાત પૂછતો અને શક્ય હોય ને તેટલી મદદ મોકલતો। પરંતુ જીવન હંમેશા માણસની ઈચ્છા મુજબ ચાલતું નથી। એક દિવસ ગંગાબેનની તબિયત અચાનક બગડવા લાગી। શરૂઆતમાં સામાન્ય થાક લાગ્યો, પછી થોડા દિવસોમાં સ્થિતિ ગંભીર બનતી ગઈ। ગામના ડોક્ટરોથી લઈને શહેર સુધી સારવાર કરાવવામાં આવી પરંતુ જાણે સમય કંઈક બીજું જ લખી ચૂક્યો હતો। સમાચાર મળતા જ મનોજ બધું કામ છોડીને તરત જ ભારત દોડી આવ્યો। માતાના પથારી પાસે બેસીને તેણે હાથ પકડી રાખ્યો પરંતુ થોડા જ દિવસોની બીમારી પછી ગંગાબેને આખરી શ્વાસ લીધો। આખું ઘર શોકમાં ડૂબી ગયું। કેશાભાઈ જીવનમાં પહેલીવાર સંપૂર્ણ રીતે તૂટી પડ્યા। જીવનભરની સાથી અચાનક છૂટી ગઈ હતી। અંતિમ વિધિ પૂર્ણ થયા પછી મનોજને સમજાઈ ગયું કે હવે પિતાને ગામમાં એકલા છોડવું યોગ્ય નથી। શરૂઆતમાં કેશાભાઈએ ઘણો ઇનકાર કર્યો। તેઓ કહેતા કે મારો શ્વાસ આ ગિરનારની હવામાં વસે છે, આ ગાયો, આ નેહડો, આ માટી છોડીને હું ક્યાં જઈ શકું? પરંતુ મનોજે ખૂબ સમજાવ્યું, માં હવે નથી, તમે એકલા અહીં રહેશો તો મને રોજ ચિંતા રહેશે। મારી સાથે ચાલો, જ્યાં હું છું ત્યાં જ મારું ઘર છે અને હવે તમારું પણ। ઘણા દિવસોની સમજણ પછી આખરે કેશાભાઈ તૈયાર થયા। ગામ છોડતી વખતે તેમણે ઘરની ઓસરી, આંગણું, ગૌશાળા અને ગિરનાર તરફ લાંબી નજર કરી। તેમની આંખોમાંથી આંસુ અટકતા નહોતા, જાણે આખું બાળપણ અને આખું જીવન પાછળ રહી ગયું। ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા પછી શરૂઆતના દિવસો કેશાભાઈ માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા। ભાષા જુદી, લોકો જુદા, વાતાવરણ જુદું અને જીવન જીવવાની રીત પણ જુદી હોય। મનોજ સવારે કામે નીકળી જતો અને સાંજે પરત આવતો। આખો દિવસ કેશાભાઈ બારીમાંથી બહાર જોઈને સમય પસાર કરતા। તેમને ગાયોનો રણકાર યાદ આવતો, ગિરનારના પવનની ઠંડક યાદ આવતી અને ગંગાબેનની યાદ તો દરેક ક્ષણે સતાવતી હતી।
મનોજ પિતાને ખુશ રાખવા માટે શક્ય તેટલો પ્રયત્ન કરતો, પરંતુ તેને સમજાતું હતું કે માત્ર આરામથી માણસ ખુશ રહેતો નથી, માણસને જીવવા માટે કોઈ હેતુ જોઈએ. એક સાંજે ભોજન પછી કેશાભાઈએ ધીમા અવાજે કહ્યું કે બેટા, આખો દિવસ આમ ખાલી બેસી રહેવું મને ગમતું નથી. હાથ પગ ચાલે છે ત્યાં સુધી કામ કરવું એ જ મારી આદત છે. મને અહીં જે નિયમો હોય તે પ્રમાણે જરૂરી પરવાનગી અપાવી દે અને કોઈ ભાડાની ગાડી લઈ આપ. દિવસમાં થોડો સમય લોકો વચ્ચે રહીશ, કામ પણ થઈ જશે અને સમય પણ પસાર થશે. મનોજને શરૂઆતમાં ચિંતા થઈ, પરંતુ તેને ખબર હતી કે પિતાને રોકાવાથી તેઓ વધુ એકલા પડી જશે. તેથી તેણે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરાવી, પરવાનગી અપાવી અને થોડા દિવસોમાં કેશાભાઈ માટે ભાડાની ગાડીની વ્યવસ્થા કરી. કેશાભાઈ ફરી એકવાર પોતાના સ્વભાવ પ્રમાણે જીવવા લાગ્યા. તેઓ દરેક મુસાફર સાથે સન્માનથી વાત કરતા, કોઈ વૃદ્ધ હોય તો ધીમેથી ઉતારતા, કોઈ બાળક હોય તો પ્રેમથી હસાવી દેતા. થોડા સમયમાં તેમની ઈમાનદારી અને સૌજન્યના કારણે ઘણા લોકો તેમને ઓળખવા લાગ્યા. તેઓ માટે આ કામ માત્ર કમાણીનું સાધન નહોતું, લોકો સાથે મળવાની અને જીવનને ફરીથી જીવવાની એક તક હતી. પરંતુ એક વરસાદી રાતે જ્યારે આકાશમાં કાળા વાદળો ગરજી રહ્યા હતા અને શહેરના રસ્તાઓ લગભગ સુમસામ થઈ ગયા હતા, ત્યારે કેશાભાઈ પોતાની ભાડાની ગાડી લઈને હાઈવે મથક પાસેના માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. અચાનક રસ્તાની બાજુમાં પીળા પ્રકાશ નીચે તેમને એક મહિલા અને તેને લગભગ 8-9 વર્ષની નાની દીકરી દેખાઈ. બંને ભીના કપડામાં કાંપતા હતા. મહિલાના ચહેરા પર ભય સ્પષ્ટ દેખાતો હતો અને નાની બાળકી પોતાની માતાનો હાથ મજબૂતીથી પકડીને સતત રડી રહી હતી. આસપાસથી અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા, પરંતુ કોઈ તેમની સામે અટકતું નહોતું. કેશાભાઈના હાથ આપમેળે બ્રેક પર ગયા. ગાડી ધીમે ધીમે તેમની સામે જઈને ઊભી રહી. તેમણે કાચ નીચે કર્યો અને શાંતિથી કહ્યું કે બહેન, આટલી રાત્રે અહીં કેમ ઊભા છો? આવો બેસી જાઓ, જ્યાં જવું હોય ત્યાં હું મૂકી જઈશ. મહિલા થોડો સમય મૌન રહી. તેણે પોતાની દીકરી તરફ જોયું, પછી કેશાભાઈના ચહેરા તરફ, જાણે તે નક્કી કરી રહી હોય કે સામે ઊભેલો માણસ વિશ્વાસ લાયક છે કે નહીં. આખરે તેણે ધીમે ધીમે દીકરીનો હાથ પકડી ગાડીમાં બેસી ગઈ. કેશાભાઈએ ગાડી આગળ વધારી. થોડું અંતર કાપ્યા પછી તેમણે ખૂબ જ સરળતાથી પૂછ્યું કે બહેન, ક્યાં જવાનું છે? કયા સરનામે ઉતરવું? મહિલાએ માથું ઝુકાવ્યું. થોડા ક્ષણો સુધી ગાડીમાં સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. પછી તેના હોઠમાંથી માત્ર એક જ વાક્ય નીકળ્યું કે તમારી ગાડી જ્યાં સુધી જાય ત્યાં સુધી લઈ જાઓ. આ શબ્દ સાંભળતા જ કેશાભાઈના હાથ સ્ટેરિંગ પર જ થંભી ગયા. તેમના વર્ષોના અનુભવે કહી દીધું કે આ માત્ર એક જવાબ નહોતો. આ જવાબની પાછળ કોઈ એવી પીડા છુપાયેલી હતી જે કદાચ કોઈનું આખું જીવન બદલી શકે. તેમણે ગાડી ધીમે ધીમે આગળ વધારી, પરંતુ મનમાં અનેક પ્રશ્નો ઊભા થઈ ગયા. થોડું અંતર કાપ્યા પછી તેમણે રસ્તાની બાજુએ પ્રકાશવાળી જગ્યાએ ગાડી ઊભી રાખી. મહિલા ચોંકી ગઈ. તેણે ગભરાઈને પૂછ્યું, શું થયું? કેશાભાઈ ગંભીર અવાજમાં કહ્યું, બહેન, સાસુ કહો, ક્યાં જવાનું છે? કોઈનું સરનામું હશે ને? મહિલાએ જવાબ આપ્યો નહીં. કેશાભાઈ ફરી બોલ્યા, જો કોઈ મુશ્કેલી હોય તો કહો, મૌન રહેશો તો હું મદદ કેવી રીતે કરી શકું? એટલું સાંભળતા જ મહિલાની આંખોમાંથી આંસુ ધોધમાર વહેવા લાગ્યા. તેની બાજુમાં બેઠેલી નાની દીકરી પણ પોતાની માતાને સાંપીને રડવા લાગી. એ દ્રશ્ય જોઈને કેશાભાઈનું હૃદય પીગળી ગયું. થોડા સમય પછી મહિલાએ ધીમે ધીમે પોતાની વાત શરૂ કરી. હું આ દેશમાં વર્ષો પહેલા મારા પતિ સાથે આવી હતી. શરૂઆતમાં બધું સારું હતું. અમે બંને મહેનત કરીને ઘર બનાવ્યું. આ દીકરી જન્મી ત્યારે લાગ્યું કે ભગવાને બધું સુખ આપી દીધું, પરંતુ છેલ્લા 2 વર્ષથી મારા પતિનું વર્તન બદલાવા લાગ્યું. ઘરે મોડા આવવા લાગ્યા, મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું. એક દિવસ ખબર પડી કે તેમના જીવનમાં બીજી એક સ્ત્રી આવી ગઈ છે. મેં ઘણું સમજાવ્યું અને વિનંતી કરી, દીકરીનું ભવિષ્ય યાદ અપાવ્યું, પરંતુ તેમને કોઈ ફરક પડ્યો નહીં. આજે સવારે તેમણે સ્પષ્ટ કહી દીધું કે હવે આ ઘરમાં મારી માટે કોઈ જગ્યા નથી. થોડા કપડાં બહાર ફેંકી દીધા અને મને આ બાળકીને લઈને ઘર બહાર કાઢી મૂકી. મારા સગા સંબંધીઓ અહીં કોઈ નથી. પૈસા પણ ખત્મ થઈ ગયા છે. આખો દિવસ હવાઈ મથક પાસે બેઠી રહી. વિચારતી હતી કદાચ કોઈ ઓળખીતો મળી જાય,
પણ કોઈ આવ્યું નહીં. હવે ક્યાં જવું તે જ સમજાતું નથી. મહિલાની વાત સાંભળીને કેશાભાઈ લાંબા સમય સુધી કંઈ બોલી શક્યા નહીં. તેમની આંખો સામે પોતાની સ્વર્ગસ્થ પત્ની ગંગાબેનનો ચહેરો યાદ આવી ગયો. તેમણે મનમાં વિચાર્યું કે જો આજે મારી પત્ની જીવતી હોત તો આવી નિરાધાર સ્ત્રીને રસ્તા પર ક્યારેય ન છોડે. તેમણે પાછળ વળી નાની બાળકી તરફ જોયું. બાળકી ભૂખ અને ડરના કારણે થરથરી રહી હતી. કેશાભાઈએ તરત જ નજીકના દુકાન પરથી ગરમ ખાવાનું અને પાણી લઈને બંનેને આપ્યું. બાળકી ઘણા કલાકોથી ભૂખી હતી. તે ખાવા લાગી ત્યારે કેશાભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમને સમજાઈ ગયું કે ભગવાને આજે તેમની સામે માત્ર 2 મુસાફરો નહીં પરંતુ એક જવાબદારી મોકલી છે. કેશાભાઈએ ગાડી ફરી શરૂ કરી. સીધા પોતાના દીકરા મનોજના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલતા જ મનોજ આશ્ચર્યમાં પડી ગયો. પિતાની સાથે એક અજાણી મહિલા અને નાની બાળકી ઊભા હતા. કેશાભાઈ આખી ઘટના શરૂઆતથી અંત સુધી કહી. થોડો સમય મનોજ શાંત રહ્યો. પછી તેણે મહિલાને કહ્યું, તમે કોઈ ચિંતા કરશો નહીં. અત્યારે તમે સુરક્ષિત છો. થોડા દિવસ અહીં રહો, પછી શાંતિથી વિચાર કરીને તમારા માટે યોગ્ય વ્યવસ્થા કરશું. આ શબ્દ સાંભળીને મહિલાએ પહેલીવાર રાહતનો શ્વાસ લીધો. કદાચ ઘણા કલાકો પછી તેને લાગ્યું કે દુનિયામાં હજુ પણ માનવતા જીવન છે. બીજા જ દિવસથી મહિલાએ ઘરને પોતાનું સમજી લીધું. સવારે સૌથી વહેલી ઉઠી જતી, આખું ઘર સાફ કરતી, રસોડામાં મદદ કરતી, કપડાં ગોઠવતી અને કેશાભાઈ માટે સમયસર ભોજન તૈયાર કરતી. કેશાભાઈ ઘણીવાર સમજાવતા, બહેન તું મહેમાન છે, તારે આટલું બધું કામ કરવાની જરૂર નથી. પરંતુ મહિલા હંમેશા એક જ જવાબ આપતી, જે ઘરમાં આશરો મળ્યો હોય ત્યાં હાથ પર હાથ ધરીને કેવી રીતે બેસી શકાય. મનોજ પણ તેની મહેનત અને સંસ્કાર જોઈને પ્રભાવિત થઈ ગયો. ધીમે ધીમે ઘરના વાતાવરણમાં બદલાવ આવવા લાગ્યો. થોડા દિવસ પહેલા સુધી જે ઘર ગંગાબેનની યાદમાં સૂનું લાગતું હતું, ત્યાં ફરીથી રસોડામાં હાસ્ય સંભળાવા લાગ્યું. નાની બાળકી કેશાભાઈને દાદા કહીને બોલાવવા લાગી. આજે જ્યારે કેશાભાઈ કામ પરથી પરત ફરતા ત્યારે દોડીને તેમની પાસે આવતી. કેશાભાઈના ચહેરા પર પણ ઘણા મહિનાઓ પછી સાસુ સ્મિત દેખાવા લાગ્યું. તેમને લાગવા લાગ્યું કે કદાચ ભગવાને તેમના જીવનમાં ફરી એકવાર કોઈ હેતુ મોકલ્યો છે. એક સાંજે ભોજન સમયે મનોજે પિતાને ધીમેથી કહ્યું કે પપ્પા, મને લાગે છે કે આ બંનેને ક્યાંક બીજી જગ્યાએ મોકલવાની જરૂર નથી. જ્યાં સુધી તેમને પોતાના પગ પર ઊભા થવાનો રસ્તો ન મળે ત્યાં સુધી તેઓ અહીં જ રહે. આપણે જેટલું બની શકે એટલું કરવું જોઈએ. કેશાભાઈ દીકરાની સામે ગર્વથી જોયું. તેમને સમજાઈ ગયું કે વર્ષો પહેલા ગિરનારના નેહડામાં આવેલા સંસ્કારો આજે પણ દીકરાના હૃદયમાં જીવંત છે. દિવસો અઠવાડિયામાં બદલાયા. મહિલા હવે આ ઘરની એક સભ્ય જેવી બની ગઈ. પરંતુ કેશાભાઈને એક વાત સતત ખટકતી હતી. ઘણીવાર મધરાતે તેઓ પાણી પીવા ઉઠતા ત્યારે જોતા કે મહિલા બારી પાસે ઊભી રહીને શાંતિથી આંસુ વહાવી રહી છે. પૂછતા ત્યારે તે હંમેશા સ્મિત કરીને કહેતી, કંઈ નથી, જૂની વાતો યાદ આવી ગઈ. પરંતુ કેશાભાઈ સમજી ગયા હતા કે હજુ પણ તેના હૃદયમાં કોઈ એવું રહસ્ય દટાયેલું છે જે તેણે અત્યાર સુધી કોઈને કહ્યું નથી. પછી એક સવારે કેશાભાઈ ભાડાની ગાડી લઈને બહાર જવા તૈયાર થઈ રહ્યા હતા. એટલામાં ઘરની બહાર એક કાળી મોટર આવીને ઊભી રહી. તેમાંથી 2 અજાણ્યા માણસો ઉતર્યા. તેમના ચહેરા પર કઠોરતા સ્પષ્ટ દેખાતી હતી. તેમણે દરવાજા પર જોરથી ટકોરા માર્યા અને અંદર પ્રવેશતા સીધો એક જ પ્રશ્ન પૂછ્યો, અહીં એક મહિલા પોતાની નાની દીકરી સાથે રહે છે? અમને ખબર છે કે તે અહીં છુપાયેલી છે. આ શબ્દ સાંભળતા જ મહિલાના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તેના ચહેરાનો રંગ ઉડી ગયો અને કેશાભાઈ સમજી ગયા કે જે વાવાઝોડું હજુ સુધી દૂર હતું તે હવે તેમના પોતાના ઘરના દરવાજા સુધી પહોંચી ગયું છે. આ શબ્દ સાંભળતા જ ઘરમાં સન્નાટો છવાઈ ગયો. નાની દીકરી ડરીને કેશાભાઈની પાછળ જઈને ઊભી રહી. મનોજ પણ અંદરથી બહાર આવ્યો અને શાંતિથી બંને અજાણ્યા માણસો સામે ઊભા રહ્યા. કેશાભાઈએ ધીરજથી પૂછ્યું કે પહેલાં તમારી ઓળખ આપો, પછી વાત કરજો. બંને જણાવ્યું કે તેઓ મહિલાના પતિના ઓળખીતા છે અને તેને પાછી લઈ જવા આવ્યા છે. કેશાભાઈએ કડક અવાજમાં કહ્યું કે જે સ્ત્રીને ઘરેથી કાઢી મૂકી હતી, આજે તેને પાછી કેમ લઈ જવામાં આવ્યા છો? અહીં કોઈને જબરદસ્તી લઈ જઈ શકાશે નહીં. એટલામાં મહિલાએ હિંમત કરીને કહ્યું,
હું તેમની સાથે નહીં જાઉં. જ્યાં મને અપમાન મળ્યું હોય ત્યાં ફરી પગ નહીં મૂકું. બંને માણસોએ ઘણું સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મહિલાનો નિર્ણય અડગ રહ્યો. આખરે તેઓ પાછા ચાલ્યા ગયા. જતા પહેલા એક માણસે એટલું જ કહ્યું કે તમને હકીકતની ખબર નથી. થોડા દિવસોમાં બધું સમજાઈ જશે. આ ઘટના પછી ઘરમાં ફરી ચિંતા છવાઈ ગઈ. કેશાભાઈએ મહિલાને સમજાવ્યું કે હવે ડરવાની જરૂર નથી. જ્યાં સુધી હું જીવતો છું તારા અને આ દીકરી પર કોઈ આંચ નહીં આવે. આ શબ્દ સાંભળીને મહિલા રડી પડી. વર્ષો પછી તેને પિતાના સ્નેહ જેવી લાગણી મળી. લગભગ 10 દિવસ પછી ઘરની બહાર ફરી એક ગાડી આવીને ઊભી રહી. આ વખતે એકલો માણસ ઉતર્યો. તેના વાળ વિખરાયેલા હતા, તેની આંખો લાલ હતી અને ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. દરવાજો ખુલતા જ તે સીધો મહિલાના પગમાં પડી ગયો. તે તેનો પતિ હતો. રડતા રડતા તેણે કહ્યું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં પૈસા અને દેખાવ પાછળ દોડીને મારું ઘર બરબાદ કરી નાખ્યું. જે સ્ત્રી માટે મેં મારી પત્નીને છોડી હતી તેણે મારા બધા પૈસા લઈને મને જ છોડીને ભાગી ગઈ. આજે હું એકલો છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દે. ચાલ ઘરે પાછા જઈએ. મહિલાની આંખોમાં આંસુ હતા, પરંતુ આ વખતે તે નબળી નહોતી. તેણે શાંતિથી જવાબ આપ્યો, જ્યારે હું અને મારી દીકરી રસ્તા પર રડી રહ્યા હતા ત્યારે તને અમારી જરા પણ દયા આવી નહોતી. આજે તું એકલો પડી ગયો એટલે પરિવાર યાદ આવ્યું. સંબંધો રમકડા નથી કે મન થાય ત્યારે તોડી નાખો, મન થાય ત્યારે જોડો. આ વાત સાંભળીને તે માણસ નિઃશબ્દ થઈ ગયો. કેશાભાઈએ પણ તેની સામે જોયું અને કહ્યું, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ કેટલીક ભૂલોનો ઘા આખી જિંદગી રહે છે. આજે નિર્ણય આ બહેનનો છે, તેના પર કોઈ દબાણ નહીં થાય. થોડા દિવસ વિચાર્યા પછી મહિલાએ સ્પષ્ટ નિર્ણય લીધો કે તે હવે પોતાના પગ પર ઊભી રહેશે. તે પાછી નહીં જાય. મનોજે પોતાની ઓળખાણના લોકો સાથે વાત કરીને તેને સન્માનજનક નોકરી અપાવી. નાની દીકરીને સારી શાળામાં દાખલ કરવામાં આવી. કેશાભાઈએ કહ્યું કે આ દીકરીના ભણતરનો ખર્ચ આજથી મારી જવાબદારી. જેમ મેં મારા દીકરાને ભણાવ્યો તેમ તેને પણ ભણાવીશ. સમય ફરી આગળ વધ્યો. વર્ષો વીતી ગયા. નાની દીકરી મહેનતુ અને હોશિયાર નીકળી. તેણે સતત અભ્યાસ કર્યો, ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને એક પ્રતિષ્ઠિત ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવ્યું. સફળતા મળ્યા પછી એક કાર્યક્રમમાં જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તમારી સફળતાનું સૌથી મોટું કારણ કોણ છે, ત્યારે તેણે મંચ પરથી જવાબ આપ્યો કે મારા જન્મ આપનાર માતા પિતા પછી જો કોઈએ મને જીવન આપ્યું હોય તો તે મારા દાદા સમાન કેશાભાઈ છે. જો તે રાત્રે તેમણે પોતાની ગાડી ન રોકી હોત તો કદાચ આજે હું જીવતી પણ ન હોત. આ શબ્દ સાંભળીને સમગ્ર કાર્યક્રમ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. કેશાભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમને ગિરનારના નેહડામાં પસાર કરેલા દિવસો યાદ આવે. ગાયો ચરાવતો એક સામાન્ય માણસ ક્યારેય કલ્પના પણ ન કરી શકે કે એક દિવસ તેની માનવતા કોઈ અજાણી માતા અને દીકરીનું આખું ભવિષ્ય બદલી નાખશે. અને થોડા મહિનાઓ પછી મનોજે પિતાને પૂછ્યું કે પપ્પા, તમને જીવનમાં સૌથી મોટું સુખ ક્યારે મળ્યું? કેશાભાઈ હળવું સ્મિત કરીને બોલ્યા કે જ્યારે તું ભણીને સફળ થયો ત્યારે મને ગર્વ થયો હતો, પરંતુ જે રાત્રે મેં રસ્તા પર રડતી એક નિરાધાર માતા અને તેની દીકરીને ગાડીમાં બેસાડી હતી તે દિવસે મને સમજાયું કે ભગવાન માણસને પૈસા કમાવા માટે નહીં પણ કોઈના આંસુ લૂછવા માટે જીવતો રાખે છે. વર્ષો પછી કેશાભાઈ ફરી એકવાર પોતાના વતન ગિરનારના નેહડામાં આવ્યા. તેમણે માટીને નમન કર્યું, પત્નીની યાદમાં દીવો પ્રગટાવ્યો અને મનમાં કહ્યું કે ગંગા, તું હોત તો આજે ખૂબ ખુશ થાત. આપણે દીકરાને માત્ર ભણાવ્યો નહોતો, આપણે તેને માનવતા પણ શીખવી હતી. સાંજના સૂર્ય સાથે ગિરનારના પહાડો પર ફરી એકવાર સોનેરી કિરણો પથરાઈ રહ્યા હતા. કેશાભાઈ શાંતિથી આકાશ તરફ જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર અદ્ભુત સંતોષ હતો. જીવને તેમની પાસેથી ઘણું બધું છીનવી લીધું હતું. બદલામાં તેમને એવી સંપત્તિ આપી જે કોઈ પૈસાથી ખરીદી શકાતી નથી. કોઈના જીવનમાં આશાનો પ્રકાશ બનાવવાનો આશીર્વાદ. જીવનમાં સંપત્તિ કરતાં સંસ્કાર મોટા હોય છે અને લોહીના સંબંધો કરતાં માનવતાના સંબંધો ઘણીવાર વધુ મજબૂત સાબિત થાય છે. એક સારો નિર્ણય માત્ર એક વ્યક્તિનું નહીં પરંતુ પેઢીઓનું ભવિષ્ય બદલી શકે છે. મિત્રો, આ વાર્તા કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે
અમારી ચેનલ સાથે બન્યા રહીશું. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. જય હિન્દ, જય માતાજી.